માન્ય પ્રવીણભાઈ માળી. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાત વિધાનસભાના સભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા વોકલ ફોર લોકલના પ્રસ્તાવ લઈને જે આવે છે એના માટે મારા વિચારો રજૂ કરવા ઊભો થયો છું. માન્ય અધ્યક્ષશ્રી, દેશમાં વોકલ ફોર લોકલ જેવા શબ્દો પહેલીવાર કદાચ આ દશકની અંદર આપણને સાંભળવા મળ્યા છે. આત્મનિર્ભર ભારત, સશક્ત ભારત જેવા શબ્દો પણ કદાચ આપણે પહેલીવાર સાંભળ્યા છે. માન્ય અધ્યક્ષશ્રી, આત્મનિર્ભર એટલે જેને પોતાના પર ભરોસો હોય, સ્વસર્જન કરી શકે, પોતાની કાબલિયત પર ભરોસો હોય, પોતાના ખભા પર વિશ્વાસ હોય. આત્મનિર્ભર એટલે પોતે આગીઓ બને તો પ્રકાશ શોધવા ન જવું પડે, પ્રકાશને નવી સરતી આપણે પ્રકાશની શોધમાં નીકળવું ન પડે. માન્ય અધ્યક્ષશ્રી, ભારત મેન્યુફેક્ચરિંગ હબ બને તે દિશાની અંદર કામ કરવા માટે માન્ય દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી સતત કામ કરતા આવ્યા છે. માન્ય અધ્યક્ષશ્રી, જ્યારે અહીંયા સીએમ તરીકે હતા ત્યારે પણ એ મેન્યુફેક્ચરિંગ ગુજરાત હબ બને એ દિશાની અંદર એમને કામ કર્યું છે અને એ પરંપરાઓ આપણા ભૂપેન્દ્રભાઈએ પણ જાળવી રાખી છે. માન્ય અધ્યક્ષશ્રી, દેશની જરૂરિયાતો દેશમાં જ ઉત્પન્ન થાય તે દિશાની અંદર કામ થઈ રહ્યું છે. માન્ય અધ્યક્ષશ્રી, આયાત કરનાર દેશ નહીં પણ નિકાસ કરનાર દેશ બને. એક સમયની અંદર એવું હતું કે આખો ભારતની અંદર 27% વધુ એક્સપોર્ટ થતું હતું. એનો મતલબ એવો થાય કે દેશની પ્રોડક્ટોનો વિદેશની અંદર સ્વીકૃતિ બહુ સારી એવી હતી. માન્ય અધ્યક્ષશ્રી, 12/5/2020ના રોજ જે રીતે આત્મનિર્ભર ભારત અભિયાનની ઘોષણા થઈ અને નરેન્દ્રભાઈ સાહેબે એક નવો નારો આપ્યો અને શબ્દ નવો નીકળ્યો, વોકલ ફોર લોકલનો. દેશમાં બનેલી વસ્તુ દેશમાં વપરાય. એનો મતલબ એ નથી કે વિદેશી વસ્તુઓનો બહિષ્કાર થાય, પણ આપણી વસ્તુઓ, આપણે જીવન નિર્વાહની વસ્તુઓ આપણે જાતે બનાવીએ. આપણા ઉદ્યમ સાહસિકો જે લોકો છે એને પ્રોત્સાહન આપીએ અને એ સારી વસ્તુ બનાવી શકે દિશાની અંદર કામ થાય એ માટે PLI સ્કીમનું લોન્ચિંગ કરવામાં આવ્યું અને એમાં આપણા ઉદ્યમ સાહસિકોએ ખૂબ મોટું પરફોર્મન્સ કર્યું. એટલે બુસ્ટિંગ ફોર ડોમેસ્ટિક મેન્યુફેક્ચર તરીકે આપણો દેશ ઉભરીને આવ્યો છે અને એના પરિણામો પણ આપણને દેખવા મળે છે. કદાચ કોરોના કાળની અંદર આપણે જોયું કે N95 માસ્કની જરૂરિયાત ઊભી થઈ અને ખબર પડી કે બધું ચીનથી આવે છે. માત્ર એક હાકલ કરવાથી દેશે N95 માસ્કનું પ્રોડક્શન 100% કરી નાખ્યું. માન્ય અધ્યક્ષશ્રી, એવા તો અનેક વિષયો એવા છે કે જે વોકલ ફોર લોકલના નારા સાથે ખાલી આહ્વાન કરવાથી દેશના યુવાનોએ સ્ટાર્ટઅપ કર્યા હોય અને 100% એ દિશાની અંદર આપણે આત્મનિર્ભર બન્યા હોય એવા અનેક દાખલાઓ છે. माननीय अध्यक्ष श्री, कुछ कल्पनाएं भारत देश के सामर्थ्य की मैं शब्दों में बयान करना चाहता हूं. कुछ कल्पनाएं है कि देखो हमारी ओर, पहचानो हमें, हम ही वो लोग हैं जो सूखी हुई धरती से पानी निकाला करते थे. हम ही वो लोग हैं जो एक ही उंगली पर गोवर्धन पर्वत उठा लिया करते थे. हम ही वो लोग हैं कि जो चक्रव्यूह में वापस आने की विद्या जाने बगैर युद्ध मैदान में गए. हम ही वो लोग थे जिनके फेंके हुए पत्थर पानी पर तैरने लगते थे. हम मारना भी जानते हैं, हम बचाना भी जानते हैं. हम ही ने दुश्मनों को मारने के लिए फाइटर जेट बनाना हम ही जानते हैं और जब जिंदगी की सांसें टूटने लगी तो वैक्सीन बनाना हम ही जानते हैं. माननीय अध्यक्ष श्री, और उस पर लिख दिया सर्वे संतु निरामया. माननीय अध्यक्ष श्री, पहचानो हमें, पहचानो हमें, हम भारत वाले हैं, हम भारत वाले हैं. माननीय अध्यक्ष श्री, हम ही वो लोग हैं जो विश्व के बड़े देश के मेहमान जब आते हैं तो लाल चद्दर बिछा के उसका स्वागत करते हैं, लेकिन जब स्वाभिमान की बात आती है तो उसी देश के आगे लाल आंख करके भी हम खड़े रह जाते हैं. माननीय अध्यक्ष श्री, करुणा में हम प्रतीक में, करुणा और प्रेम के प्रतीक के प्रतीक हम ही हैं. विश्व शांति के उठने वाली बुलंद आवाज हम ही हैं. हम ही राणा प्रताप और हम ही शिवाजी है. पहचानो हमें, पहचानो हमें, हम हिंदुस्तानी हैं, हम आत्मनिर्भर है. माननीय अध्यक्ष श्री, કેયુરભાઈ રોકડિયા જે વોકલ ફોર લોકલનો જે પ્રસ્તાવ લઈને આવ્યા છે એમાં હું મારો સંપૂર્ણ ટેકો આપું છું. ધન્યવાદ.
ધન્યવાદ, આભાર.